રાજ્યના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે કે આમ તો આપણે જોઈએ છે કે દરેક પાર્ટીઓ છે 2027ની વિધાનસભાની ચૂંટણીઓને લઈને મેદાને ઉતરી છે, પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચાનો વિષય બની છે અને ચર્ચાસ્પદ તેમનો ચહેરો હોય તો એ છે ચૈતર વસાવા। ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા જેલમાં હતા, પરંતુ હવે તેમનો જેલવાસ પૂર્ણ થયો છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। સૌ કોઈ જાણે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે એટીવીટીની સભામાં જે બબાલ થઈ હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। ઘણી બધી જામીન અરજીઓ તેમણે કરી, પરંતુ તેમને કોઈ રાહત મળી નથી। પરંતુ હવે તેમને 1 વર્ષના શરતી જામીન આપવામાં આવ્યા છે અને હવે તે કહેવાય છે કે ધારાસભ્ય તરીકે ડેડિયાપાડામાં નહીં જઈ શકે, પરંતુ ડેડિયાપાડાની બહાર રહી અને કામ કરી શકશે। 1 વર્ષની શરત મુજબ તે 1 વર્ષના તેમને જામીન આપવામાં આવ્યા છે, પરંતુ આ શરત મુજબ તે ડેડિયાપાડામાં નહીં જઈ શકે। અમુક પ્રકારની જે શરતો છે તેમનું તેને પાલન કરવું પડશે। આની પહેલા પણ એવું થયું હતું કે તેમને જામીન આપવામાં આવ્યા હતા ઘણા બધા કેસોમાં, પરંતુ એ જામીન છે ક્યાંક તેમણે જામીનની જે શરતો હોય છે તેમનું પાલન ન કર્યું હોવાને લીધે જ ક્યાંક અત્યાર સુધી તેમને જેલમાં રહેવું પડ્યું હતું। પરંતુ જ્યારે આજે ચૈતર વસાવા બહાર આવ્યા છે ત્યારે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર અમુક અધિકારીઓ પર ખૂબ મોટા આક્ષેપ કર્યા છે। તેમને એક સવાલ પૂછવામાં આવે છે કે શું તે ભારતીય જનતા પાર્ટીમાં તેમને જોડાવાનું કહેવામાં આવી રહ્યું હતું, ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે તેમને જે અધિકારીઓ છે તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અને પરંતુ ચૈતર વસાવા છે એકના બે ન થયા અને તેમણે આજે કહ્યું કે સત્ય હંમેશા સત્યની પરીક્ષાઓ થતી હોય છે, પરંતુ સત્ય ક્યારેય કહેવાય છે કે પહેલું નથી થતું। સત્ય હંમેશા સત્ય સાબિત થાય છે, સત્યની કષ્ટી હોય છે। ત્યારે ચૈતર વસાવા જે બહાર આવ્યા છે ત્યારે ચૈતર વસાવા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે તેને ષડયંત્રપૂર્વક છે તે જેલમાં રાખી રહી હતી, તેની સાથે અનેક ષડયંત્રો થઈ રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનું એ છે કે હવે ચૈતર વસાવા બહાર આવી ગયા છે। શું નવા જૂની કરશે? ઘણા એવા મુદ્દાઓ છે તેને લઈને તે પહેલાથી લડી રહ્યા હતા, હવે આ મુદ્દાઓને લઈને ફરી લડશે। અને આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક જ સમયમાં છે, ત્યારે ચૈતર વસાવાનું બહાર આવવું, ખાસ કરીને 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પણ છે, આ બધાની સાથે જ ચૈતર વસાવા હવે આક્રમક મૂડમાં લાગી રહ્યા છે। અને ખાસ કરીને પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે સંજય વસાવાએ કહ્યું હતું કે જો માફી માંગી લે તો કેસ પાછો ખેંચશે, પરંતુ ચૈતર વસાવા એકના બે ન થયા, ત્યારે પણ તેમની આક્રમકતા એટલી જ હતી અને બહાર આવ્યા પછી પણ તેમની આક્રમકતા એટલી જ દેખાઈ રહી છે। પરંતુ હવે વધારે એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। ચૈતર વસાવા બહાર આવી ગયા છે, 2 મહિના જેટલો સમય છે એનાથી વધારે પણ સમય થઈ ગયો છે તે જેલમાં રહ્યા, અને ક્યાંક એવા પણ રાજકીય કહેવાય છે કે વિશ્લેષકો કહી રહ્યા હતા કે જેમ ચૈતર વસાવા જેલમાં રહેશે તેમ તેમની શક્તિ વધશે, ક્યાંક ને ક્યાંક તેમનું હવે શક્તિ બળ છે તે વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, આજે આપણા સૌનો આદિવાસી સમાજનો અંબાજીથી ઉમરગામ સુધીનો અવાજ જેલના તાળા તોડીને બહાર આવી ગયો છે। મિત્રો, ભાજપે તાનાશાહી કરી, ભાજપના એક નેતાએ તાનાશાહી કરી, પોલીસને હાથો બનાવ્યો, અને આ કોઈ ચૈતર વસાવા એકલા જેલમાં નહોતા। મિત્રો, અંબાજીથી લઈ અને ઉમરગામ સુધી આદિવાસી સમાજના અવાજને ભાજપે જેલમાં નાખ્યો છે, અને આગામી સમયમાં આદિવાસી સમાજ હવે ચૂપ નથી રહેવાનો। આજે મિત્રો, ચૈતરભાઈ વસાવા જેવા હીરોને એનો ગુનો શું હતો? એક સામાન્ય પરિવારમાંથી આવ્યા, આદિવાસી સમાજનો હીરો બન્યા, આદિવાસી સમાજનો અવાજ બન્યા, આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો। મિત્રો, આ ગુનો છે, મિત્રો આ ગુનો છે। મિત્રો, આજે આદિવાસી સમાજનો કોઈ નાયક બને, હીરો બને, ગુજરાતનો અવાજ બને ભાજપ જોઈ નથી શકતી। આ ભાજપને જવાબ
મિત્રો ચેતરભાઈ જેલમાં હતા, મારે એમની સાથે વાત થતી. આજે એમનો પરિવાર પણ એટલી જ પીડા ભોગવ્યું છે. નાની બાળકી છે એમની. આ ભાજપ એમનાથી દૂર રાખ્યું છે. આ ક્યારે ભૂલવું ન જોઈએ. એક એક આદિવાસી સમાજનો સાચો હીરો. આજે ચેતરભાઈ વસાવાએ જોયું, તમે એમને ધારાસભ્ય બનાવ્યો, એમણે પહેલું કામ શું કર્યું ખબર છે? તમારી યોજનાઓનો અભ્યાસ કર્યો. ચેતરભાઈ વસાવાએ જોયું કે 75 વર્ષના આઝાદીના થયા, ભાજપના નેતા મોટા થયા, અમિત શાહનો દીકરો મોટો થયો, મોટા મોટા બધાના બંગલા બન્યા, પણ મારો આદિવાસી સમાજ કેમ આજે કચડાયેલો છે? અને એમણે જયારે અભ્યાસ કર્યો યોજનાઓનો, એમણે જયારે યોજનાઓ જોઈ તો ચોંકી ગયા ચેતરભાઈ વસાવા કે હજારો કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે આવે છે, પણ ભાજપના નેતાઓ ખાઈ જાય છે. અને મિત્રો, આજે મને આનંદ છે કે 81 દિવસ પછી ચેતરભાઈ વસાવા અહીંયા આવ્યા. મેં જોયું છે અરવિંદ કેજરીવાલજીએ પણ હમણાં વાત કરી અમારી સાથે, બંને સાથે તમારા અવાજને દબાવવાની કોશિશ કરી. આ એક બંકો આખા ભાજપને ઉપર ભારે પડે છે. આખી ભાજપ ડરી ગઈ છે. ચેતરભાઈ વસાવાને કીધું, ચેતરભાઈએ જયારે એક ભાજપના નેતાનું કૌભાંડ કર્યું, ખોલ્યું ને ખાલી એકનું, કેટલાનું ખબર છે? 2,500 કરોડ. કેટલું? 2,500 કરોડ રૂપિયા. હવે 2,500 કરોડ રૂપિયા ખાલી એકલો ભાજપનો નેતા ખાઈ ગયો, બીજા કેટલા ખાતા હશે? અને મિત્રો, જો આ 2,500 કરોડ રૂપિયા ખાલી એક નેતાના જપ્ત કરી અને આ આદિવાસી સમાજમાં આપવામાં આવે તો તમારે ત્યાં ગામો ગામ, તાલુકે તાલુકે સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બની જાય, હોસ્પિટલો બની જાય. મિત્રો, ચેતરભાઈને કીધું કે 2,500 કરોડ તો એક છે. ચેતરભાઈએ જોયું હજુ તો ઘણા બધા નેતાના નામ ખુલી રહ્યા હતા. ચેતરભાઈને મેસેજ પહોંચાડી દો, ચેતરભાઈ આવી જા ભાજપમાં, 5 કરોડ લઈ લે, 25 કરોડ લઈ લે, 50 કરોડ લઈ લે. પણ મિત્રો, ચેતરભાઈ વસાવા એક સામાન્ય પરિવારમાંથી આવતા નેતાએ શું કીધું ખબર છે? લોકનાયકે એને ભાજપ વાળાને કીધું કે ભાજપ વાળાઓ, જો હું ના લઉં તો કે તો તમને જેલમાં નાખી દેશું, પોલીસ પપટ છે અમારી. આ અધિકારીને મારે કહેવા માંગુ છું, 2027માં તમારો પણ હિસાબ કરવામાં આવશે. મિત્રો, ચેતરભાઈ વસાવાએ ના પાડી અને ચેતરભાઈએ શું કીધું? મિત્રો, તમારી મારી ગજગજ છાતી ફૂલશે. ચેતર વસાવાએ ભાજપના નેતાને મેસેજ મોકલાવ્યો કે ભાજપ વાળાઓ કાન ખોલીને સાંભળી લો, મારે 5-25 કરોડ ગરીબોના, આદિવાસીઓના નથી જોતા, પણ હું ખાઈશ નહીં અને તમને ખાવા પણ નહીં દો. આ ચેતર વસાવા, આ હીરો માટે મિત્રો એક કામ તમારે મારે કરવાનું છે. બોલો કરશો? બોલો કરશો? આગામી સમયમાં 81 દિવસ આ હીરો આપણો, જે આપણો અવાજ જેલમાં હતો, એની પહેલા પણ જેલમાં નાખ્યા હતા, પણ એનો બદલો કઈ રીતે લેવાય? તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ભાજપને મારો વોટ અને ચેતર વસાવાને આપો સાથ. ભાજપને મારો વોટ અને ચેતર વસાવાને આપો. મિત્રો, ઝાડુનો બટન દબાવશો, ભાજપના સુપડા સાથ જશે અને ચેતરભાઈ વસાવાનો બદલો લેવાઈ જશે. બોલો કરશો? હાથ ઊંચો કરીને મને વચન આપો. બોલો કરશો? હું એક નારો બોલું છું, પછી બોલો, ભાજપને મારો વોટ. તમારે કહેવાનું, ચેતર વસાવાને આપો સાથ, ભાજપને મારો વોટ. હવે હું ભાઈ શ્રી ચેતરભાઈ વસાવાને જ માઇક આપીશ, તમને સંબોધન કરશે. જય આદિવાસી, જય જોહાર. જે પ્રકારે
તમે બધા જાણો છો એ રીતે તમારા બધાના મતથી, તમારી બધાની મહેનતથી, આશીર્વાદથી, પ્રેમથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા તાલુકાઓમાં જે પણ યોજનાઓ આવે, ગુજરાત પેટર્ન આવે, વિવેકાધીનની યોજના આવે, મનરેગા આવે, આવાસની આવે, વિકાસશીલની આવે, FRA ની આવે, તમામ યોજનાઓની જેમ એક એટીવીટી યોજના આવે છે. એમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકા. તમને શું લાગી રહ્યું છે કે જે ચૈતર વસાવા આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા છે અને હવે ચૈતર વસાવા કયા પ્રકારના પગલાઓ લેશે? તમને જે લાગી રહ્યું હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.